144 વર્ષમાં એકવાર યોજાતો મહાકુંભ મેળો એક ઐતિહાસિક અને ધાર્મિક પ્રસંગ છે જે કરોડો ભક્તોને આકર્ષે છે। આ વખતે મહાકુંભ મેળો 13 જાન્યુઆરી 2025 થી શરૂ થયો અને 25 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે। પરંતુ આસ્થાનો કુંભ આ વખતે કંઈક અલગ જ રીતે ચર્ચામાં છે। કોઈ સાધ્વી તો કોઈ આઈઆઈટી વાળા બાબાના કારણે। જો કે એવું નથી કે તેઓ જ કુંભમાં ચર્ચામાં છે। ચિમટાવાળા બાબા અને કાંટાવાળા બાબા પણ છે જેઓ યુટ્યુબ થી પરેશાન થઈ ગયા છે। આ 5 દ્રશ્યો જુઓ। એક સમય સોશિયલ મીડિયા પર જેમની રીલ ચર્ચામાં રહેતી તે હર્ષા રીછરિયા કુંભના મેળામાં પહોંચ્યા જ ત્યાં છવાઈ ગયા। જો કે તેના પર વિવાદ પણ થયો તો આનંદ સ્વરૂપજી મહારાજે તેના વર્તનની ઉપેક્ષા પણ કરી હતી। વાત કરીએ કથ્થઈ આંખો અને સુંદરતા વડે દેશભરને મોહિત કરનાર મોનાલિસાની, તો તેણે મહાકુંભ છોડી દીધો છે કેમ કે જે સુંદરતાએ ચોતરફ ચર્ચા જગાવી એ સુંદરતા જ હવે મોનાલિસા માટે સમસ્યા બની ગઈ છે। સુંદરતા થકી દેશભરમાં વાયરલ થયા બાદ પણ મોનાલિસા કુંભમાં માળા વહેંચતી હતી, પરંતુ તેની આસપાસ હંમેશા લોકોની ભીડ રહેતી। યુટ્યુબર્સ તેની સાથે વિડીયો બનાવવા માટે આવવા લાગ્યા અને આવા જ યુટ્યુબરને ચિમટાવાળા બાબાએ 1-2 વખત ચિમટા પણ માર્યા। હવે લોકો તેમના ડોમમાં જતા નથી તો આઈઆઈટી વાળા બાબા તમને યાદ હશે, તેઓ પણ હાલ કુંભ છોડી ભાગી ગયા। ચર્ચા એવી છે કે તેમને શોધવા તેમના માતા-પિતા પહોંચ્યા હતા પ્રયાગરાજ, પરંતુ તેમણે પણ કુંભ છોડી દીધો છે। મહાકુંભ મેળામાં આધ્યાત્મિક માહોલ બરાબરનો જામ્યો છે। કાંઠેવાલા બાબા કાંટાની પથારી પર સૂઈ ગયા છે। રમેશકુમાર માંજી નામના આ બાબા ઘણા વર્ષોથી આ રીતે કાંટા ઉપર બેસે છે અને કાંટા પર જ સૂઈ જાય છે। અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે મહાકુંભ એ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ તે ભારતીય સભ્યતા અને સંસ્કૃતિની જીવંતતાનું પ્રતીક છે। કુંભ મેળાનું સતત અને અવિરત સંગઠન સનાતન ધર્મની શાશ્વતતા જાહેર કરે છે અને આ કારણે જ યુનેસ્કોએ 2017માં આ મેળાને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કર્યો છે, જેણે કુંભ મેળાની આંતરરાષ્ટ્રીય માન્યતામાં વધારો કર્યો। હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં અર્ધકુંભ, કુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભ જેવા દરેક પ્રકારના કુંભ મેળાનું પોતાનું આગવું મહત્વ છે। આ આયોજનો પાછળ પૌરાણિક અને જ્યોતિષીય માન્યતાઓ છે। 2025નો મહાકુંભ માત્ર આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર જ નહીં હોય, પરંતુ તે ભારતીય સાંસ્કૃતિક વારસાનું ભવ્ય પ્રદર્શન પણ હશે। પરંતુ કેટલાક વાયરલ રીલબાજ અને યુટ્યુબર આ મેળાનું મહાત્મ્ય સમજતા ન હોય તેવું લાગી રહ્યું છે।